સુરેન્દ્રનગર જિલ્લાના જવાહર ગ્રાઉન્ડ ખાતે આજથી દિવ્યાંગ ખેલ મહાકુંભનો ભવ્ય પ્રારંભ થયો છે। આ ખેલ મહાકુંભમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। આ દિવ્યાંગ ખેલ મહાકુંભમાં 100 મીટર, 200 મીટર, 50 મીટર દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ અને ગોળાફેંક જેવી વિવિધ રમત સ્પર્ધાઓ યોજાઈ રહી છે। રમતોમાં ભાગ લેનાર દિવ્યાંગ ખેલાડીઓમાં ખાસ ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહેનાર ખેલાડીઓને રોકડ ઇનામ તેમજ પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવશે। જે સંચાલકો દ્વારા એક સરસ મજાની સુવિધા પૂરી પાડી સરકારની સાથે સંમિલિત થઈ અને આ જિલ્લાના જે માનસિક ક્ષતિ ધરાવતા વ્યક્તિ હોય, જે શ્રવણ ક્ષતિ ધરાવતા વ્યક્તિઓ હોય કે શારીરિક જે અસ્થિ વિષયક વ્યક્તિઓ હોય, આ જે દિવ્યાંગો છે એમને જોડીને જિલ્લાના લગભગ અંદાજિત 1100 કરતાં વધારે ભાઈઓ બહેનોએ આ રમતોત્સવમાં ભાગ લીધો છે। 8 એક વર્ષથી અમે આ સ્પેશિયલ ખેલ મહાકુંભ કરી રહ્યા છીએ, જેમાં મનોદિવ્યાંગ બાળકો, શ્રવણ ક્ષતિ ધરાવતા બાળકો અને શારીરિક ક્ષતિ ધરાવતા વ્યક્તિઓ છે એ લોકોનું ખેલ મહાકુંભનું આયોજન હોય છે। આ વર્ષે લગભગ 1500 જેટલા ત્રણેય કેટેગરીમાં રજીસ્ટ્રેશન થયું છે અને એ લોકો જુદી જુદી રમત રમે છે અને અહીં બહુ સારું અમને બધું પ્રોત્સાહન મળે છે। જમવાનું બધું અમારી માટે વિકલાંગ માટે બધું ગોઠવે છે અને બહુ સારું અહીંયા છે। અમારા વિકલાંગ માટે સરકાર આટલું કરે છે।